આજરોજ શનિદેવ ફાઉન્ડેશન થકી આપણા રવિભાઈ અને જયભાઈ દ્વારા જે ગોત્રી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ એમને પહેલ કરી છે અને નવલ વર્ષના પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લગભગ 68 જેટલી ટીમો છેલ્લા 17 દિવસથી અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ આ ફાઇનલ મેચ રમાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સામાજિક સેવાના કાર્યક્રમ હોય કે પછી રામ મંદિર નિર્માણ વખતે મોટા કાર્યક્રમનું આયોજન હોય કે પછી ભગવાન શ્રી હનુમાનજીના મોટા યાત્રાનું આયોજન કરવાનું હોય કે પછી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેલેગા ઇન્ડિયા તભી તો ખિલેગા ઇન્ડિયા એ સૂત્રને યથાર્થ કરતા અને આપણા ભારતના જે યુવાઓ છે આ યુવાઓને રમતગમતના રસ્તે પણ સ્વાસ્થ્યની સમૃદ્ધિ અર્પણ થાય એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે ખેલને પણ મહત્ત્વ આપી અને દેશને દુનિયામાં કંઈક અલગ મોખરાના સ્થાને પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ભારતીય યુવાનો પણ એ યુવાનો કે જેમનું આજનું આંખનું સ્વપ્ન છે તેમાં સમગ્ર વિશ્વ પોતાના ભવિષ્યને જોવે છે. આ યુવા જગતને એક અલગથી જોમ અને જુસ્સાવાળું બનાવવા માટે રમતનું પણ જીવનમાં એટલું જ મહત્ત્વ હોય છે. આ મહત્ત્વને આગળ વધારવાનું કામ રવિભાઈ અને જયભાઈ બંને સાથે મળી અને આ મહોત્સવનું આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું છે. હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી વર્ષોમાં આવા અવનવા મોટા આયોજનો કરી અને ઇન્ટરસિટી કે પછી સ્ટેટ લેવલ સુધી પણ એમના આવા રમતોના આયોજન થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.